હવે સમજવું જરૂરી છે કે આખરે કાચા તેલની લે વેચ ડોલરમાં જ કેમ થાય છે. શું તમને ખબર છે કે એક દિવસ અમેરિકાએ આખી દુનિયાની આંખમાં ધૂળ નાખી હતી? 15મી ઓગસ્ટ 1971ની સાંજ હતી, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ નિક્સને ટીવી પર આવીને એક ધડાકો કર્યો. તેમણે જાહેર કર્યું કે હવેથી અમેરિકા ડોલરના બદલામાં સોનું આપવાનું બંધ કરી રહ્યું છે. 1944થી ચાલી આવતી વ્યવસ્થા મુજબ $35 આપો એટલે 1 ઓન્સ સોનું મળતું હતું. લોકો ડોલરને સોના જેટલો જ પવિત્ર અને કિંમતી માનતા હતા. પરંતુ નિક્સને એકલા હાથે રમતનો આખો નિયમ જ બદલી નાખ્યો. યુરોપના દેશો તો આ સાંભળીને જ લાલચોળ થઈ ગયા અને તેમણે આને અમેરિકાની સીધી લૂંટ ગણાવી દીધી. આ જાહેરાત પછી ડોલરની કિંમત ઘટવા લાગી અને દુનિયાભરમાં મોંઘવારી વધી ગઈ. સાઉદી અરેબિયા અને કુવૈત જેવા આરબ દેશો કાચું તેલ વેચીને ડોલર કમાતા હતા અને તેમની વર્ષોની કમાણી રાતોરાત ધોવાઈ ગઈ. 1973માં જ્યારે ઇઝરાયલ સાથે યુદ્ધ થયું ત્યારે આરબ દેશોએ અમેરિકાને કાચું તેલ આપવાનું બંધ કરી દીધું. કાચા તેલના ભાવ $3થી વધીને સીધા $12 સુધી પહોંચી ગયા હતા. પશ્ચિમના દેશોમાં હાહાકાર મચી ગયો હતો. રસ્તાઓ પર ગાડીઓ થંભી ગઈ અને ફેક્ટરીઓ બંધ થઈ ગઈ. અમેરિકા સમજી ગયું કે જો અસ્તિત્વ ટકાવવું હોય તો કંઈક મોટું કરવું પડશે. 1974માં અમેરિકાએ સાઉદી અરેબિયા સાથે એક અત્યંત ગુપ્ત સમજૂતી કરી, જેને છેક 2016 સુધી દુનિયાથી છુપાવવામાં આવી હતી. સોદો એકદમ સાદો હતો પણ જોખમી હતો. સાઉદી પોતાનું બધું કાચું તેલ માત્ર ને માત્ર અમેરિકન ડોલરમાં જ વેચશે. કાચું તેલ વેચીને જે ડોલર કમાય એનો મોટો ભાગ ફરીથી અમેરિકાના સરકારી બોન્ડ્સ એટલે કે દેવાના કાગળોમાં જ રોકાશે. બદલામાં અમેરિકા સાઉદીને આધુનિક હથિયારો અને મજબૂત લશ્કરી સુરક્ષા આપશે. ધીરે ધીરે બીજા અરબ દેશો પણ આ ચક્રમાં જોડાયા અને જન્મ થયો પેટ્રો ડોલરનો.